હેલો ગુજરાતની પબ્લિક કેમ છે બધા મજામાં દેશો બધાને જય માતાજી। અને અત્યારે જો સવારમાં આપણે મસ્ત ઉઠીને નાસ્તો વાસ્તો કરીને હું આવતો રહ્યો હું અને અત્યારે મસ્ત આપણે તૈયાર થઈ ગયા ને જવાનું છે સીધું ઘરે। બસમાં જવાનું છે। બસ જો બેગ આપણે રેડી થઈ ગયું છે। પથાઈ જો બર્ડ્સમાં ચાર્જ થાય છે। આજ છે બસ અને જવાનું તો આ કોલેજે નથી જવું તો અહીંયા સીધો નીકળીશું બસમાં સુરેન્દ્રગઢથી સીધા ઘરે। ઘરેમાં એવું બે દી થોડુંક કામ છે તો જવાનું છે ઇમ્પોર્ટન્ટ તો તકો છે તો ચાલો હાલા દે। તો બેગ આપણું રેડી થઈ ગયું મસ્ત જો બેગમાં બધું કમ્પ્લીટ કરી લીધું છે। ચાલો બેગ તૈયાર છે આ બધું હરખું કરી પથારી બધી નીકળી જો બધું રેડી મૂકી દીધું બસ આપણા ચાર્જ થાય અને ચાલો પછી નીકળી। હવે જો હું તૈયાર થઈ જ ગયો છું નીકળવાનું છે એટલી દ્વાર છે। ચાલો તો હું નીકળી સીધા 12 વાગ્યાની બસમાં ઘરે। અત્યારે તો આપણે બસ સ્ટેશને આવી ગયા છે। ઘણા દિવસે ભાઈ મળ્યા છે। આજ લેવા આવ્યો રજા આવી ને એટલે મેં કીધું વનરાજ ને લઈ આવું ખોટી નો એના કામે આવ્યો હોય ફી ભરવા પણ તારે ફ્રી બાઈક એ જ એટલે તને લેવા આવ્યો ને તો પૈસા મારું લઈ નામ ચડાવે છે ત્યારે। હાલો બસ ની વાટ જોઈશી બસ નહીં વનાની વનાય ની લા બસ તો વનવાની આવે દર્શન બે પછી બસ આવે પછી એમાં જવાનું છે। હા પછી તડકો અમારે એટલો પરીક્ષાનું ફોર્મ અહીંયાનું બાકી છે। મારું જો કે બાકી જ છે સોમવારે બે ભરાય છે। તડકો એટલો સોમવારે છેલ્લી તારીખે અને છેલ્લી તારીખે જ મારે આમાં બેનું ભરવાનું છે ફોર્મ। હું તો આજ ભરવા આવ્યો તો પણ ના પાડી કે હું આજે ભરી દઈશ તો ફેરવા દીધું। જો મિત્રો 12 વાગે બસ આવે 12 વાગ્યા 12 થી 1 નો અમારો ટાઈમ છે ફોર્મ ભરવાનો એટલે ભેગું નથી થાય એવું એટલે ચાલો તો બસ આવે પછી જાય એમ બે તો હવે ગણે છે ટાઈમ પાસ કરી જો બસ જાય હાલે આમ કે હાલો એટલો બધું તડકો જણને તડકો બહુ નથી ગમતો એટલે હવે સાયા કડી કાઢા જાય ને પછી બેવી ક્યાંક જો આમાં તડકો આવે હું તો આયલો લાવો હાલો રેડી જોવા છે બસ સ્ટેશન હવે સાયા આવતા રહ્યા છે। આ જોવો તો કેવું બે મેચ થાય છે। મેચિંગ કેટલું શું મેચ થાય શર્ટ ને બે આજો એક વાત છે ચાલો મિત્રો ફરી વેલાનો વેટ કરી પછી નહીં તડકો જો બાકી ઉનાળો હરખો ચાલુ નથી હોળી ધૂળેટી આવી નથી એટલે બે ત્રણ દી માં હે ને હોળી ધૂળેટી ની કરે હોળી હોળી ધૂળેટી નથી ને તોય હજુ તડકો કેટલો પડે એમ એમ કહેવાનું છે કલર ઉડાડે ને લાઈટ પોદરે થી આમ ભરી મૂકો જો ઘર બહાર જ નથી હાલો બસ આવે પછી નીકળી મિત્રો અત્યારે જો અમારે થોડોક નાસ્તો હાલે છે કુરકુરા તેડા છે રેડી આ તો વનાય મફતમાં ખવડાવ્યો એટલે પરાણે ખાઈ દીધો ને મને ભૂખ નથી લાગી થોડોક પૂછ્યો છે તો થોડોક નાસ્તો બાસ્તો કરાવી નાખી થોડા લીધી મેં અહીંયા થોડુંક ભરાયેલું જો કોઈ નુકસાન માનો બતાવી દઉં હું તો દુકાને મસ્ત નાસ્તો વાસ્તો કહીને આવ્યો તો પૌવા ને ચા ની ગમે છાંય બેઠા નાસ્તો કરી દો અમે અમારી કોલેજ છે બસ સ્ટેશન છે हम यहाँ नाश्ता कर रहे हैं तो बस अपनी उपड़ी गई है બસ માં મારા ગાજા છે बस माने जाओ तुम बताओ बस आखी आखी फूल है जाओ आखी फूल है बस ઉભો તો બોલો આખી ફૂલ થઈ ગઈ એટલે મારે ઊભું જવું પડે એમ છે નહીં સમજા બસ ફૂલ એટલે આ હુઈ ગયો જો આવું આટલું ટ્રાફિક હતું હું તો હોય આપણે મોજે છે પૈસા દી ના દીધા ગરીબ ટિકિટ લીધી બસ નથી લીધી આખી કઈ બસ કે ટિકિટ આપણી જ કહેવાય એ ટિકિટ એ નહીં તો ચાલો મિત્રો બસ જો ઓલરેડી ઉપડી ગયા હોય સીધા ઘર બાજુ સીધા આવું મૂડી થી ગઢાત થી આંટી મૂડી સરોડી મારે ચાલો જાઓ મિત્રો બસ ઉપડી ગયા પાછળ જો વનો છે અહીંયા જો આટલા લાંબા કરે એ તો પછી સાથે વાત કરે છે અમે પાછળ બેઠા હોય આપણે રામપરા પહોંચી ગયા
આપણે બસ જોવા આપણે આ પેટ ખાલી મળશે ખાલી મળશે જઈએ મોસ્ટ બધા સ્ટાફ ખાલી હું તો ઉભો હોઉં કારણ કે બેઠા બેઠા વખડાઈ જતો ઉભો થઈ ગયો તો બસ હાવ ખાલી હજુ સાંજ જાય તો લગભગ હાવ ખાલી જશે એ મોડા દે પછી તો દર્શન થવાનો એ મોસ્ટ આખા બસમાં જવાનું જો જેને સાહેબ ઉતારશે તો એ સાંભળતા જાય પગ લાંબા કઈ ઉતારશે વાત ક્યાંક આવી હોય છે બસ આવી તો ખાલી હોય તો રોજ નો અપડાઉન જ કે પર આવી ગયો ચાલો આપણે મોટા આવી પછી હા નોકરી ફાઇનલી મિત્રો અત્યારે જો પાછા બસ સ્ટેશન પહોંચી ગયા થાનગઢના રંગીલા થાનગઢમાં મોટું બસ સ્ટેશન માના ટ્રાફિક દેવડી થાનગઢ અહીંયા ટ્રાફિક એટલી જો બસની જેમ જ તમે ટ્રાફિક જો બસ સ્ટેન્ડનું ચાલો મિત્રો હવે નાસ્તો વાસ્તો કરવા જાય ભૂખ લાગી છે ફૂલ ફૂલ એટલે ફૂલ વનરાજ મને તો નથી જ લાગી નાસ્તો કરતા આવી ચાલો મેં તો નાસ્તો કરી લીધો કરતો તો નાસ્તો મેં નતો કર્યો કેવાનું ધરાય ખાલી 20 રૂપિયાનો ખાધો 20 રૂપિયામાં શું ધરાય ચાલો હાલા જાય નાસ્તો બસ્તો કરવા રેડી નાસ્તો બાસ્તો હું નાસ્તો કરી લીધું બાસ્તો કરી આઈ જે કરી હાલ ભૂખ લાગી હવે બહુ જો પછી જ મારે રહી ગયો કંઈક ગોતવાનું વાહન જવા માટે ચિંતા શું કરે કાળું દેખાતું હોય મારે પાછા પગે હાલવું પડે આ જો બસ સ્ટેશન ચાલો મિત્રો જો નાસ્તો આવી ગયો છે નાસ્તો કરવા બી જમ અને મને કે ભૂખ ના લાગી ગરું બે ગયું મારું તો મિત્રો અત્યારે તો અમારે થોડા પાર્ટી હાલે છે હવે પછી અહીંયા છૂટા પડી જો માર કહીશ ને ઇન કહીશ જો 100 રૂપિયા દવા વાળો હા હું તો ગરીબ તો જો મિત્રો નાસ્તો કહીને વ્યાય છે આપણે મોટી ખોડિયાર મંદિરે અહીંયા મૂકવા આવ્યો છે ને અહીંથી મારે વાહન ગોતવાનું હોય ગયું અને એમ જો બાઇક છે બાઇક જો એટલે તેના ઉપર બેઠો હોય મારું નથી ને આ તો જો મોડા ચોકડી એવા અહીંથી વાહન ગોતીશું તો ભાઈ તડકો જબરો પડે નહીં ઘરે મેકી જાવ ના હાય તો કાઈ હાલ આ તેમણે વાંધો નહીં તો તડકો જો સાયો અહીંયા છાંયો હોય ભાઈ ફૂલ આમ તડકો પડે એ ઉનાળો ચાલુ નથી થતો હોય ચાલો નીકળી પછી અત્યારે ઘરે આવી ગયા હતા અને પછી મારે થોડુંક ઇમ્પોર્ટન્ટ કામ હતું તો પછી વિડીયો કાંઈ શૂટ નહોતો આપણે કર્યો અત્યારે અંધારું થઈ ગયું છે ધાબો પછી એમ હું તરુણભાઈ ઓય પાછો અહીંયા બાપુ ન આવે બાપુ દ્વારકા ગયા છે હાલો એ મોટ બાપુ છે તો જો અમારા તરુણભાઈ અત્યારે દોડીને ગયા એને એમ કે બાપુ આવ્યા છે અને એના બાપુ ગયા છે દ્વારકા તો હાલો આ જો વિડીયો મસ્ત આપણે ઉતારીએ ત્યારે ભાઈ કરે આમ આવતો રે આપણે પબ્લિકને કંઈક કહી દે બોલ તો આમાં ચિંટુ આમાં બોલ કંઈક હા એમ કહે છે જો કેમ કરે છે મારો તરુણભાઈ આમ જો મિત્રો આમ મસ્ત સૂરજ આથમી જો લાલાશ પડતો કેવો મસ્ત અત્યારે વ્યૂ આવે છે અને હું તરુણભાઈ બે છે અહીં પણ ધાબા ઉપર ચાલો વિડીયો અહીં રાખી દઈ તો આજ માટે એટલું જ આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલો મળીએ નવા વિડીયોમાં એક નવા ટોપિક સાથે અત્યાર સુધી જય હિન્દ જય માતાજી બાય બાય